in today's lecture we will discuss about facultative anaerobic families. બરાબર કે લાસ્ટ લેક્ચર ની અંદર આપણે ડિસ્કસ કર્યું હતું facultative anaerobic ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા શું છે અને એની જે જનરલ કેરેક્ટરિસ્ટિક છે કે જે ત્રણ ફેમિલી આપણે એન્ટોબેક્ટેરિયા, વિબ્રિયોએશિયા અને પાસ્ટોરેલા એ ત્રણ ફેમિલી આપણે જે સ્ટડી કરવાની છે એ આપણે ડિસ્કસ કરી હતી જનરલ કેરેક્ટરિસ્ટિક બધી. બરાબર, પછી એની અંદર કયા કયા જેનેરાસ ઇન્ક્લુડ થાય છે ત્રણે ફેમિલીની અંદર એ આપણે હવે આજના લેક્ચરની અંદર સ્ટડી કરવાનું છે. સો ફર્સ્ટ ઓફ ઓલ in today's lecture we first family that we have to study is the family Enterobacteria. Okay, તો Enterobacteria છે એ આપણે સ્ટડી કરવાની છે. એના જનરલ ફીચર્સ છે સેલ ડાયામીટર is 0.3 to 0.1 માઇક્રોમીટર. બરાબર કે સેલ ડાયામીટર જે છે એ 0.3 થી 1.5 માઇક્રોમીટર લાંબુ હશે. then એનું સેલ શેપ કેવો હશે? ઇટ્સ અ સ્ટ્રેટ રોડ. બરાબર કે સીધો રોડ શેપના બેક્ટેરિયા હશે એને જોવા મળશે. then it has a lateral flagella if they are in a motile conditions. it has a oxidase negative test. બરાબર, then sodium is not required for growth. એના ગ્રોથ માટે સોડિયમ જે છે એ રિક્વાયર્ડ નથી હોતો. then the cell contain antigen. જે સેલ છે એ એક પ્રકારનું એન્ટીજન કન્ટેન્ટ કરે છે એની સેલ્સ ની અંદર જે ઓર્ગેનિઝમ્સ છે એના સેલ્સ અને બધા સેલ્સ ની અંદર એન્ટ્રોબેક્ટેરિયા. બરાબર, એન્ટ્રોબેક્ટેરિયલ નામનું એન્ટીજન બધા જ એન્ટ્રોબેક્ટેરિયા જે બી કોઈ બેક્ટેરિયા એ ફેમિલીની અંદર ઇન્ક્લુડ થતું હશે એની અંદર એન્ટ્રોબેક્ટેરિયલ નામનું એન્ટીજન કન્ટેન્ટ કરતા હશે. all organisms have simple nutritional requirement. બરાબર કે જે બધા જ એની અંદર જે ઓર્ગેનિઝમ ઇન્ક્લુડ થાય છે બધા પોતે ખાલી એક સિમ્પલ જ ન્યુટ્રિશનલ રિક્વાયરમેન્ટ એને હોય છે, કોઈ વધારે પડતી કોમ્પ્લેક્સ નથી હોતી. હવે એની અંદર આ બધી એની જનરલ કેરેક્ટરિસ્ટિક હતી જે ઓલરેડી આપણે પહેલા લાસ્ટ લેક્ચરમાં ટેબલની અંદર ડિસ્કસ કરી હતી. બરાબર, નાઉ હવે આપણે એની અંદર કયા કયા જેનેરા ઇન્ક્લુડ થાય છે એ જોવાના છે. સો ફર્સ્ટ ઇઝ ધ એસ્કેરેશિયા. બરાબર, એસ્કેરેશિયા છે એ જીનસ છે, યાદ રાખજો આ જીનસ છે. હવે આ હતી ફેમિલી. બરાબર, તો જીનસ ની અંદર સ્પીસીઝ આવશે. તો હવે જીનસ ની અંદર આ એસ્કેરેશિયાનું મેજર સ્પીસીઝ કે જે આપણે નોર્મલી યુઝ કરીએ છીએ એ કયું છે? તો ઇટ્સ અ ઈ કોલાઈ. બરાબર કે ઈ કોલાઈ જૂનું જાણીતું ને સારું. બધા ગમે ત્યારે કોઈ બેક્ટેરિયાનું નામ પૂછી કયું બેક્ટેરિયા તો બધા જ મગજમાં પહેલા ઈ કોલાઈ જ આવશે, કારણ કે એ વાઇડલી ડિસ્ટ્રીબ્યુટેડ છે, બધી જ જગ્યાએ જોવા મળે છે. બરાબર, અને મેજર સ્પીસીઝ છે, મોસ્ટ પ્રોબેબલી બધે જ પ્રેઝન્ટ હોય છે. સો ઈ કોલાઈ ઇઝ પ્રેઝન્ટ ઇન ધ એસ્કેરેશિયા જીનસ. then its occurs કઈ જગ્યાએ જોવા મળે છે? ઇટ્સ seen in a lower portion of intestine. બરાબર, હ્યુમન અને મેમલ્સ ના intestine ના lower portions ની અંદર ઈ કોલાઈ જોવા મળે છે. and it's also seen as a normal flora. બરાબર, કે નોર્મલ ફ્લોરા કેને કહેવાય? કે જે આપણા હાથ ઉપર આપણી બોડી પર અત્યારે પણ પ્રેઝન્ટ છે. આને તમે અહીંયા સ્કાલ્પ કરીને આઇસોલેટ કરશો તો અહીંયા પણ આપણને ઈ કોલાઈ છે કે જે કોઈ બીજા નોર્મલ ફ્લોરાસ કે જે આપણી બોડીને પ્રોટેક્ટ કરવા માટે હેલ્પફુલ કરે છે. બરાબર, જે પ્રેઝન્ટ છે એની એ જગ્યાએ ઈ કોલાઈ પણ એઝ અ નોર્મલ ફ્લોરા તરીકે પ્રેઝન્ટ હોય છે હ્યુમન્સ અને મેમલ્સ ની અંદર. બરાબર, હવે સમ સ્ટ્રેન ઓફ ઈ કોલાઈ કે ઈ કોલાઈ એક પ્રકારના નહીં હોતા. હું તમને કહું છું ઘણી વખત ઈ કોલાઈ ઘણી બધી અલગ અલગ ડિફરન્ટ ટાઇપ્સ ના હોય છે. બરાબર, તો સમ ઓફ ધ સ્ટ્રેન ઓફ ઈ કોલાઈ કોઝ ગેસ્ટ્રોએન્ટેરિટિસ. બરાબર, કે જે પેટની અંદર એક પ્રકારનો રોગ છે ગેસ્ટ્રોએન્ટેરિટિસ, કારણ કે ઇન્ટેસ્ટાઇનની અંદર પ્રેઝન્ટ હશે ઈ કોલાઈ. તો એમાંના અમુક સ્ટ્રેન જે છે એ ગેસ્ટ્રોએન્ટેરિટિસ કોઝ કરશે અને અમુક સ્ટ્રેન જે છે એ યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન કરે છે. બરાબર, ઈ કોલાઈ જે છે એ. નાઉ નેક્સ્ટ જીનસ ઇઝ ધ સીઝેલા. બરાબર, સીઝેલા છે એ બીજું જીનસ છે જે એન્ટેરોબેક્ટેરિયા ની અંદર ઇન્ક્લુડ થાય છે. સો ઇટ્સ રિલેટેડ ટુ એસ્કેરેશિયા. બરાબર, કે એસ્કેરેશિયા જે જીનસ છે એવું જ જે છે એ સીઝેલા છે, ખાલી ડિફરન્સ એની બાયોકેમિકલ પ્રોપર્ટીઝમાં છે. એ આપણે નેક્સ્ટ હમણાં થોડું આગળ
then સેપ્ટિસેમિયા છે, આવા ડિઝીઝ સાલ્મોનેલા કરે છે. then it infects animal variety also, કે બીજી ઘણા બધા એનિમલ્સ ની અંદર પણ એ ઇન્ફેક્શન ક્રિએટ કરે છે સાલ્મોનેલા. then over 2000 એન્ટિજેનિક ટાઈપ ઓફ સાલ્મોનેલા, કે સાલ્મોનેલાની 2000 થી પણ વધારે એન્ટિજેનિક પ્રોપર્ટી છે, બરાબર, એન્ટિજેનિક છે. then આ આપણે જોયું સાલ્મોનેલા. the next genus that we have to study is the Enterobacter. okay, Enterobacter છે. so what is Enterobacter? it grow best at 37 degree celsius rather than 37. Escherichia coli અને Enterobacter બંને 30 ડિગ્રી સેલ્સિયસે તમને નોર્મલી ગ્રોથ જોવા મળે છે. 37 એ એનો એટલો બધો ગ્રોથ નથી થતો, બરાબર. they occurs in sewage, water, soil, meat, plants, vegetables, બરાબર. જે નોર્મલી બધી જ જગ્યાએ Enterobacter જોવા મળે છે. સીવેજ છે, then water છે, soil છે, plants છે, then vegetables છે, બધાની અંદર Enterobacter ના સ્પીસીસ જોવા મળે છે. then it also occurs in human and animal feces, બરાબર, કે હ્યુમન અને એનિમલ્સ ના જે ફીસીસ હોય છે, જે મળમૂત્રો કહેવાય છે, એની અંદર પણ Enterobacter ની સ્પીસીસ જોવા મળે છે. it also work as an opportunistic pathogen, કે અમુક જે સમ ઓર્ગેનિઝમ સાલ્મોનેલાની અમુક જે સ્ટ્રેન છે એઝ એન ઓપોર્ચ્યુનિસ્ટિક પેથોજન તરીકે બિહેવ કરે છે, કે એ ડિઝીઝ ક્રિએટ કરે છે, બરાબર. then next is the Erwinia. આ બધા જીનસ છે એ યાદ રાખજો, ભૂલતા નહીં. બધા જીનસ ની અંદર થોડું થોડું તમને સ્ટડી કરવાનું છે, ડીપલી નથી કરવાનું, બધું ઓવરવ્યુ ખાલી જોવાનું છે. બટ જે કઈ ફેમિલીની અંદર કયું જીનસ આવે છે એ ખાસ યાદ રાખજો. next is the Erwinia. so it's a different from other genus, બરાબર, કે Enterobacter ની અંદર, Enterobacteriaceae ની અંદર જેટલા બી જીનસ આવે છે એમાંનું ડિફરન્ટ જે છે જીનસ that is the Erwinia, બરાબર. બધા જ ડિફરન્ટ છે. કેમ? just because of they are associated with plants, કે આનું જે ડિઝીઝ છે કે જે બી ક્રિએટ કરે છે ત્યાં તમને જોવા મળે છે તો એ પ્લાન્ટ્સ ના એસોસિએટેડ તમને જોવા મળશે, એટલા માટે એ બીજા કરતા અલગ છે, બરાબર. then it work as a plant pathogen, બરાબર. આના જે સ્પીસીસ છે પ્લાન્ટ પેથોજન તરીકે કોઝ કરશે. હવે એ કેવા કોઝ કરશે ડિઝીઝ? તો ડાયબેક છે, લીફ સ્પોટ, વિલ્ટ, ડિસ્કલરેશન ઓફ પ્લાન્ટ ટિશ્યુ, બરાબર. સો ફ્રૂટ્સ, આ બધા પ્લાન્ટ્સ ના ડિઝીઝ છે, કે પાંદડાની અંદર કઈ સ્પોટ આવવો, એનું કલર ની અંદર ચેન્જીસ આવવો, બરાબર, સ્પોટ દેખાવા, then એ વિલ્ટ એટલે સુકાઈ જવું, એવા બધા જે પ્લાન્ટ્સ ની અંદર ડિઝીઝ ક્રિએટ થતા હશે, ડિઝીઝ થતા હશે, એ બધા તેના લીધે થશે just because of Erwinia species, બરાબર. Erwinia ની અમુક સ્પીસીસ ના લીધે એ બધા પ્લાન્ટ્સ ના ડિઝીઝ થાય છે. they were never isolated from animals and humans, બરાબર, કે એનિમલ્સ અને હ્યુમન્સ માંથી ક્યારે પણ Erwinia ની સ્પીસીસ આઇસોલેટ નથી થતી. it's always isolated from plants because they were always associated with plant, બરાબર. તો આપણે અત્યાર સુધી કેટલી સ્પીસીસ, કેટલા જીનસ જોયા? first is the Escherichia, Salmonella, Shigella, then Enterobacter અને Erwinia, બરાબર. પાંચ જીનસ જોઈ. નેક્સ્ટ હવે આપણે જોઈએ નેક્સ્ટ જીનસ that is included in Enterobacteriaceae family, that is the Serratia, બરાબર. Serratia જે છે, Serratia marcescenia, બહુ નામ સાંભળ્યું હશે, આઈ હોપ તમે બધાએ. so Serratia જે છે એ Enterobacteriaceae family ની અંદર ઇન્ક્લુડ થાય છે. તો એ કઈ જગ્યાએ જોવા મળે છે? in water, in soil, in plant surface, બરાબર, કે plant surface ઉપર જોવા મળે, soils ની અંદર તમને આઇસોલેટ કરો તો દેખાય, then waters ની અંદર પણ જોવા મળે છે Serratia ની સ્પીસીસ, બરાબર. many of them are pink or red colonies, બરાબર. Serratia ની colonies most probably બધા સ્ટ્રેન ની પિંક અથવા તો રેડ કલર ની તમને જોવા મળે છે. for example Serratia marcescenia, બરાબર, કે આપણે જનરલી પ્રેક્ટિકલ દરમિયાન Serratia marcescenia યુઝ કરતા હોઈએ છીએ, જે રેડ કલરની કોલોની વાળું હોય છે. ઓકે, તો એની જે કોલોની છે એ પિંક અથવા રેડ હશે. it's also behaved as an opportunistic pathogen. okay, then it's prone to infect hospitalized patient, એટલે એ
તમે એક વાત નોટિસ કરજો કે બધા જ બેક્ટેરિયા, બધી જ સ્પીસીઝ જે છે સોઇલમાંથી મળે છે. તમે સોઇલમાંથી કોઈ બી પ્રેક્ટિકલ સોઇલમાંથી ગમે આઇસોલેટ ગમે જગ્યાએથી તમે સોઇલ લઈ આવો અને એનું આઇસોલેશન કરો તો તમે કોઈ ને કોઈ સ્પીસીઝ મળી જાય. કારણ કે સોઇલ એક એવું એક્ઝામ્પલ છે યુનિવર્સલ કે કોઈ બી સ્પીસીઝ એની અંદરથી તમને આઇસોલેટ કરીને મળે છે. બરાબર? then it also is a opportunistic pathogen. તે opportunity મળશે ત્યારે જેમ pathogen become કરશે. for example protease mirabilis. બરાબર? આ તમને એક્ઝામ્પલ આપેલું છે protease mirabilis. so એ શું કરે છે? urinary tract infection કરે છે હ્યુમન્સ ની અંદર. બરાબર? કે જે urinary tract હોય છે હ્યુમન્સ નું એની અંદર કંઈક ઇન્ફેક્શન થયું હશે તો શેના લીધે થયું હશે? because of protease mirabilis. okay, the next and the last genus that we have studied is the Yersinia. બરાબર? Yersinia છે એ પણ એન્ટ્રોબેક્ટેરિયા ની અંદર ઇન્ક્લુડ થાય છે. so it is a parasite of animal કે એનિમલ્સ જોડે એસોસિએશન કરશે, રિલેશનશિપ બનાવી અને પોતે સર્વાઇવ થશે. બરાબર? but also cause infections in human. એ ભલે એનિમલ્સ જોડે એસોસિએશન રિલેશનશિપ બતાવશે, પેરાસાઇટિક નેચર ધરાવશે, બટ એ હ્યુમન્સ ની અંદર પણ ઇન્ફેક્શન ક્રિએટ કરે છે. ફોર એક્ઝામ્પલ Yersinia pest species. તો એ શું કરે છે? પ્લાક નામનું એક ડિઝીઝ છે કે જે કોઝ કરે છે Yersinia pestis. બરાબર? then Yersinia enterococca. Yersinia enterococca એક સ્પીસીઝ છે Yersinia જીનસનું જે gastroenteritis નામનું ડિઝીઝ ક્રિએટ કરે છે ચિલ્ડ્રન્સ ની અંદર. બરાબર? આ એક્ઝામ્પલ આપેલા છે Yersinia ના. then આપણે ફર્સ્ટ ફેમિલી એન્ટ્રોબેક્ટેરિયા કે જે ફેકલ્ટેટિવ અનએરોબિક ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે એની અંદર ત્રણ ફેમિલી ભણવાની છે. ફર્સ્ટ આપણે જોડી લીધી ધેટ ઇઝ ધ એન્ટ્રોબેક્ટેરિયા. એની અંદર ડિફરન્ટ ટાઇપ્સના જીનસ લાઈક એસ્કેરેશિયા, એન્ટેરોબેક્ટર, સાલ્મોનેલા, સીઝેલા. બરાબર? then સેરેશિયા, પ્રોટીએઝ ને Yersinia. એવી ડિફરન્ટ ટાઇપ્સની આપણે જીનસ જોયા અને એન્ટ્રોબેક્ટેરિયા શું છે એ જોયું. સો ગાઈઝ, આ તમને જે ટેબલ દેખાય છે સ્ક્રીન ઉપર, બરાબર, એ કેરેક્ટરિસ્ટિક છે જે એન્ટ્રોબેક્ટેરિયા ફેમિલીની અંદર જે બધા જીનસ આપણે સ્ટડી કરવાના છે, કરેલા છે એ. બરાબર? તો એના ડિફરન્શિએશન આપેલું છે કે બાયોકેમિકલ પ્રોપર્ટીઝ. સો ફર્સ્ટ ઓફ ઓલ તમે ફર્સ્ટ જે રોમાં જે છે, બરાબર, મોટિલિટી, એસિડ ફોર્મ ગ્લુકોઝ, ગેસ ફ્રોમ ગ્લુકોઝ, ઇન્ડોલ, H2S, યુરિએસ, સાઇટ્રેટ, દેન PPA, લાઇસિન ડિકાર્બોક્સિલેઝ, આ બધી બાયોકેમિકલ ટેસ્ટ છે. અને જે હોરિઝોન્ટલી તમને આપેલા છે એ બધા જીનસ છે કે જે આપણે સ્ટડીડ કર્યા. બરાબર? લાઈક એસ્કેરેશિયા છે, ક્લેપ્સિલિયા છે, એન્ટેરોબેક્ટર છે, સાલ્મોનેલા, સીઝેલા, સેરેશિયા, હેફિના. બરાબર? સાઇટ્રોબેક્ટર, પ્રોટીએસ. આની અંદર 2-3 એવા છે, હેફનિયા, એડવાર્ડસિલિયા અને સાઇટ્રોબેક્ટર, કે જે આપણે સ્ટડી નથી કર્યા, બટ ઓલ્સો એ એન્ટેરોબેક્ટેરિયાની અંદર ઇન્ક્લુડ થાય છે. બરાબર? તો હવે આ ટેબલ હું તમને એટલા માટે બતાવ્યું છે કે જે એસ્કેરેશિયાની જો મોટિલિટી પ્રેઝન્ટ, પ્લસ મીન્સ કે એની અંદર પ્રેઝન્ટ છે, નેગેટિવ, માઇનસ મીન્સ કે નેગેટિવ એટલે કે એબસન્ટ છે. બરાબર? તો ક્લેપ્સિલા, સીઝેલા આ બંનેની અંદર મોટિલિટી એબસન્ટ છે, બાકી બધા જ જીનસની અંદર મોટિલિટી પ્રેઝન્ટ છે. એ જ રીતના ગ્લુકોઝ એસિડ ફોર્મની અંદર બનાવે છે, તો એ બધા જ જે એન્ટ્રોબેક્ટેરિયા ફેમિલીના બધા જ જીનસની અંદર પ્રેઝન્ટ છે. બરાબર? જેમ ગેસ ફ્રોમ ગ્લુકોઝ, તો એ પણ મોસ્ટ પ્રોબેબલી બધામાં જ છે. અને વી જે છે એ વેરિયેબલ એટલે કે ડિફરન્ટ સ્પીસીઝ, કે હવે કોઈ ફોર એક્ઝામ્પલ એસ્કેરેશિયા કોલાઈ છે, બરાબર, તો એની સ્ટ્રેન વાઇઝ એની જે પ્રોપર્ટી હશે કે ગેસ ફોર્મ કરવાની જે પ્રોપર્ટી હશે એ સ્ટેપ વાઇઝ, એ એના સ્ટ્રેન વાઇઝ હશે કે અમુક સ્ટ્રેનની અંદર એ પોઝિટિવ હશે, અમુક સ્ટ્રેનની અંદર એ નેગેટિવ હશે. એટલા માટે આપણે અહીંયા ટેબલની અંદર એ વેરિયેબલ તરીકે મેન્શન કરેલું છે. બરાબર? દેન ઇન્ડોલ ટેસ્ટ છે, તો એ પણ બધાની અંદર મોસ્ટ પ્રોબેબલી નેગેટિવ છે. 3 સ્ટ્રેન્ડની પ્રોટીએસ, સાઇટ્રોબેક્ટરની અંદર વેરિયેબલ છે. અને
એન્ડવાર્ડસિલિયા અને એસ્કેરેશિયાની અંદર ઇન્ડોલ પોઝિટિવ છે. દેન H2S જે છે એ સાલ્મોનેલા અને એન્ડવાર્ડસિલિયાની બેની અંદર જ અને પ્રોટીએસ 3ની અંદર પોઝિટિવ છે, બાકી બધાની અંદર નેગેટિવ છે અને સાઇટ્રોબેક્ટરની અંદર વેરિયેબલ છે. બરાબર. એ જ રીતના યુરિએસ જે છે, સાઇટ્રેટ જે છે, PPA છે, લાઇસિન ડીકાર્બોક્સિલેઝ છે, આ બધી બાયોકેમિકલ પ્રોપર્ટીઝ છે. બરાબર. જે તમને સમજવા માટે કે બધા જીનસની અંદર ડિફરન્શિએશન શું છે. ઓકે. જે હવે આપણે જોવાની છે એ છે વિબ્રિયોનેશિયા. બરાબર. ફેમિલીની અંદર હંમેશા શિયા એવું તો હશે જ. જુઓ અહીંયા પણ છે અને અહીંયા પણ છે. એશિયા પાછળ હોય એનો મતલબ કે આ ફેમિલીનું નામ છે. બરાબર. સો વિબ્રિયોનેશિયા એનું હવે આપણે એની ફીચર્સ જોઈએ, જનરલ ફીચર્સ. સો એનું ડાયામીટર કેટલું હશે? 0.3 ટુ 1.3 માઇક્રોમીટર. બરાબર. એટલું એ ડાયામીટર હશે સેલનું. શેપ કેવો હશે? ઇટ્સ કર્વડ ઓર સ્ટ્રેટ રોડ. ધેન ઇટ હેવ મોટાઇલ. જો મોટાઇલ હશે તો એની ફ્લેજિલા કેવી હશે? પોલાર ફ્લેજિલા વાળું હશે. બરાબર. ધેન ઇટ હેઝ એન ઓક્સિડાઇઝ પોઝિટિવ ટેસ્ટ. આ બધું આપણે ઓલરેડી ટેબલ્સની અંદર ડિસ્કસ કરી લીધું છે. બરાબર. ઇટ હેઝ ઓક્સિડાઇઝ પોઝિટિવ ટેસ્ટ. ધેન સોડિયમ પ્લસ ઇઝ રિક્વાયર્ડ ફોર ધેર ગ્રોથ. બરાબર. એની અંદર એનું જે મીડિયા હશે, જો તમારે વિબ્રિયોનેશિયા ફેમિલીનું કોઈ સ્પીસીસ ગ્રો કરાવવું છે તો એની અંદર જે કોઈ મીડિયા તમે યુઝ કરો છો એ મીડિયાની અંદર સોડિયમ મસ્ટ હોવું જોઈએ. સોડિયમ અંદર પ્રેઝન્ટ હશે તો જ વિબ્રિયોનેશિયા ફેમિલીના સ્પીસીસ ગ્રો થઈ શકશે. બરાબર. ધેન સિમ્પલ ન્યુટ્રિશનલ રિક્વાયરમેન્ટ, અને એની જે ન્યુટ્રિશનલ રિક્વાયરમેન્ટ છે એઝ લાઈક એન્ટ્રોબેક્ટેરિયા, એની પણ સિમ્પલ જ છે કે કોમ્પ્લેક્સ આપણે એડિશનલી કંઈ એડ કરવું પડતું નથી. ધેન ઇટ્સ occurs in marine and fresh water environment with animal association. બરાબર. કે તમને વિબ્રિયોનેશિયા ફેમિલીના સ્પીસીસ ક્યાં જોવા મળશે? તો કે મરાઇન અથવા તો કોઈ વોટર એન્વાયરમેન્ટ હશે કે જ્યાં ભેજવાળું વાતાવરણ હશે, દરિયાવાળું વાતાવરણ હશે, કે જ્યાં જે જગ્યાએ એનિમલ્સ રહેતા હશે એવી જગ્યાએ તમને વિબ્રિયોનેશિયા ફેમિલીના સ્પીસીસ જોવા મળશે. બરાબર. હવે વિબ્રિયોનેશિયા ફેમિલી છે એના બે જીનસ છે. Two genus that is the derived from family Vibriaceae is the Vibrio and Aeromonas. બરાબર. Vibrio અને Aeromonas બે જીનસ છે કે જે ફેમિલી Vibrionesia માંથી ડિરાઇવ થાય છે. So first of all, first is the Vibrio. So એની Vibrio શું છે? It's ever different. બરાબર. એ Vibrio different કેમ છે બીજા કરતા? બીજા જે ફેમિલી Vibriaceae ફેમિલી કરતા Vibrio જે છે એ બધા કરતા અલગ છે because of flagella. બરાબર. કે જે ફ્લેજિલા છે એનું વિબ્રિયો ફેમિલીનું એ કવર્ડ થયેલું છે મેમ્બ્રેન જોડે, સિથેડ મેમ્બ્રેન જોડે. બરાબર. કે ફ્લેજિલા જે છે એ સિથેડ ફ્લેજિલા હશે. એના લીધે એના જે વિબ્રિયોનેશિયા ફેમિલીમાં બીજા સ્પીસીસ છે, બીજા જીનસ છે એના કરતા અલગ દેખાય છે. ધેન ઇટ ઇઝ ઓર્ગેનિઝમ. જે વિબ્રિયોના ઓર્ગેનિઝમ હશે એ બાયોલ્યુમિનેન્સ ફોર્મ કરશે, એટલે કે બ્લુ ગ્રીન કલરના તમને દેખાશે. બરાબર. વિબ્રિયોના જે ઓર્ગેનિઝમ હશે એની કોલોની, ફોર એક્ઝામ્પલ વિબ્રિયો ફિશરી. બરાબર. વિબ્રિયો ફિશરી છે એક્ઝામ્પલ છે વિબ્રિયોનું. સો ઇટ ઇઝ એ ઓર્ગન્સ ઓફ ડીપ સી ફિશીસ. બરાબર. કે વિબ્રિયો ફિશીસની અંદર કે જે સી ની અંદર જે ફિશ રહેતી હશે, બરાબર, એની અંદર જે એનું એક ઓર્ગન છે એ બ્લુ ગ્રીન બાયોલ્યુમિનેન્સ પ્રોડ્યુસ કરતું હશે because of vibrio fisheries. બરાબર. it is a harmless saprophytes, એટલે કે harmless છે, પેથોજેનિક નથી, but some of them are pathogenic. mostly બધા એ harmless છે but some of them are pathogenic. for example vibrio cholera. જાણીતું છે vibrio cholera, નામ સાંભળેલું હશે. બરાબર. કે વિબ્રિયોની બધી મોસ્ટ પ્રોબેબલી બધી સ્પીસીસ જે છે એ હાર્મલેસ છે but અમુક જે સ્ટ્રેન છે એ પેથોજેનિક પણ છે, લાઈક વિબ્રિયો કોલેરા. વિબ્રિયો કોલેરા શું કરે છે? સો ઇટ કોઝ કોલેરા. બરાબર. કોલેરા એક પ્રકારનો ડિઝીઝ છે જે બધાને ખબર હશે, કોલેરા. બરાબર. એક પ્રકારનો ફીવર ડિઝીઝ છે કે જે વિબ્રિયો કોલેરાના ઇન્ફેક્શનથી થાય છે. બરાબર. નેક્સ્ટ જીનસ ઇઝ ધ એરોમોના. સો એ કેવું દેખાય છે? ઇટ્સ
હોવા જોઈએ, લાઈક બી ફેક્ટર કે કોઈ ઓ એન્ઝાઇમ પ્રેઝન્ટ હોવું જોઈએ, અથવા તો કંઈક અહીંયા આપણે છે કે હીમ ફેક્ટર હોવું જોઈએ અંદર, ઇન્ફ્લુએન્ઝા બ્લડની અંદર જે હોય એ પ્રેઝન્ટ હશે તો જ પાસ્ચ્યુરેલિયા ફેમિલીની સ્પીસીસ ગ્રો થશે. બરાબર. એટલે એનું જે ન્યુટ્રિશનલ રિક્વાયરમેન્ટ છે એ કોમ્પ્લેક્સ છે. ઇટ ઇઝ અ પેરાસાઇટ્સ ઓફ વર્ટિબ્રેટ્સ, કે રિલેશનશિપ પેરાસાઇટ કના ઉપર એ પેરાસિટિક રિલેશનશિપ બતાવશે તો ઇટ્સ ઓલ વર્ટિબ્રેટ્સ. બરાબર. માછલીઓ, મગર જે છે, મગર ને બધું ગરોળી છે, એવા વર્ટિબ્રેટ્સ ઉપર એ પોતાનું પેરાસિટિક ન્યુટ્રિશનલ રિક્વાયરમેન્ટ પૂરી કરે છે. બરાબર. હવે એની અંદર ટોટલ 3 જીનસ સ્ટડી કરવાના છે. ધેટ ઇઝ ધ પાસ્ચ્યુરેલા. ફર્સ્ટ ઇઝ ધ પાસ્ચ્યુરેલા. So it is a parasitic on mucous membrane of upper respiratory tract of mammals and birds. બરાબર. કે પેરાસિટિક કેની ઉપર રિલેશનશિપ કરશે તો કે જે રેસ્પિરેટરી સિસ્ટમ હશે બર્ડ્સ ની અથવા તો મેમલ્સ ની, એના જે અપર રેસ્પિરેટરી ટ્રેક્ટ હશે એના મ્યુકસ મેમ્બ્રેન ઉપર એ અટેક્ટ કરશે અને ડિઝીઝ કોઝ કરશે. બરાબર. અને હ્યુમન્સ ની અંદર બહુ રેરલી પાસ્ચ્યુરેલાના ઇન્ફેક્શન જોવા મળે છે. એ બર્ડ્સ અને મેમલ્સ ની અંદર વધારે મળે છે. The next is the hemophilus. બરાબર. hemophilus છે. So it is a nutritional requirement is the X factor. એટલે જો તમારે hemophilus ના સ્પીસીસ ને ગ્રો કરાવવો હશે તો તમારે એની ન્યુટ્રિશનલ રિક્વાયરમેન્ટ ની અંદર X factor એટલે કે હિમ જે છે, બરાબર, હિમનું કોમ્પ્લેક્સ આવે છે, ઇન્ફ્લુએન્ઝા બ્લડ ની અંદર ઇન્ફ્લુએન્ઝા પ્રેઝન્ટ હોય એ મીડિયા ની અંદર પ્રેઝન્ટ હોવું જોઈએ, અથવા તો બી ફેક્ટર એટલે કે કો એન્ઝાઇમ્સ અમુક હશે એ મીડિયા ની અંદર પ્રેઝન્ટ હશે તો જ હિમોફિલસ ના સ્પીસીસ ગ્રો થઈ શકશે. બરાબર. ઇટ ઇઝ અ પેરાસાઇટ ઓફ મ્યુકસ મેમ્બ્રેન ઓફ હ્યુમન એન્ડ એનિમલ્સ. હ્યુમન અને એનિમલ્સ ની મ્યુકસ મેમ્બ્રેન ઉપર એ પેરાસિટિક રિલેશનશિપ કરશે. then it is a pathogenic for human. બરાબર. હેમોફિલસ ના જે સ્પીસીસ હશે, હેમોફિલસ જે સ્પીસીસ છે એ પેથોજેનિક છે હ્યુમન્સ માટે. ફોર એક્ઝામ્પલ હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા. બરાબર. હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા એક સ્પીસીસ છે કે જે હિમોફિલસ જીનસ ની અંદર આવે છે. એ સ્પીસીસ શું કરે છે? હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા મેન્જાઇટિસ પ્રોડ્યુસ કરે છે ચિલ્ડ્રન્સ ની અંદર. બરાબર. મેન્જાઇટિસ નામનું એક મેન્ટલ ડિસઓર્ડર છે, ડિઝીઝ છે, એ ક્રિએટ કરે છે હેમોફિલસ ઇન્ફ્લુએન્ઝા. બરાબર. ધ લાસ્ટ ઇઝ ધ એક્ટિનોબેસિલસ. એક્ટિનોબેસિલસ છે. સો ઇટ ઇઝ એન પેરાસિટ ઓન મેમલ્સ એન્ડ બર્ડ્સ. બરાબર. કે બર્ડ્સ અને મેમલ્સ ઉપર પેરાસિટિક કરશે which cause septicemia, pneumonia and arthritis. એટલે કે સેપ્ટિસેમિયા છે, ન્યુમોનિયા છે, આર્થ્રાઇટિસ છે, આવા ડિઝીઝ ક્રિએટ કરશે એક્ટિનોબેસિલસ સ્પીસીસ. બરાબર. એનું એક્ઝામ્પલ નથી આપેલું તો અહીંયા તમારી 3 ફેમિલી કે જે ફેકલ્ટેટિવ અનએરોબ્સ ની અંદર આવે છે. ફેકલ્ટેટિવ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા. બરાબર. અત્યાર સુધી આપણે જેટલા બી બેક્ટેરિયા, જેટલી બી જીનસ, જેટલા બી ફેમિલી બધું જોયું, બધું ગ્રામ નેગેટિવ છે. બરાબર. ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે. તો ફર્સ્ટ આપણે કયું ફેમિલી જોયું? ઇટ્સ ધ એન્ટેરોબેક્ટેરિયા, સેકન્ડ ઇઝ ધ વિબ્રિયોશિયા એન્ડ થર્ડ ઇઝ ધ પાસ્ચ્યુરેલિયા. બરાબર. એન્ટેરોબેક્ટેરિયાની ઘણી બધી જીનસ જોઈ, વિબ્રિયોની 2 જીનસ જોઈ, ધેટ ઇઝ ધ વિબ્રિયો એન્ડ એરોમોનાસ. ધેન પાસ્ચ્યુરેલિયાની 3 જીનસ જોઈ, ધેટ ઇઝ ધ પાસ્ચ્યુરેલા, હેમોફિલસ એન્ડ એક્ટિનોબેસિલસ. બરાબર. નેક્સ્ટ હવે આપણે એક જેમ આપણે ફર્સ્ટ જોયું હતું કે અમુક જીનસ છે જે ફેમિલીઝની અંદર ઇન્ક્લુડ નથી કરતા, બટ એ ફેકલ્ટેટિવ અનએરોબિક છે ગ્રામ નેગેટિવ્સની અંદર. એનું એઝ એ ટેબલ ફોર્મમાં આપણે ડિસ્ક્રિપ્શન જોઈએ, એની મોર્ફોલોજી જોઈએ, કેરેક્ટરિસ્ટિક જોઈએ. ઓકે. સો ગાઈઝ, જે તમને સ્ક્રીન ઉપર એક ટેબલ દેખાય છે કે એ આપણે જે રીતના લાસ્ટ લેક્ચરમાં જોયું હતું ટેબલ, કે અમુક ફેકલ્ટેટિવ અનએરોબિક ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે કે જે કોઈ બી ફેમિલીની અંદર ઇન્ક્લુડ નથી કરેલા. બરાબર. તો એને બર્ગીઝ મેન્યુઅલના હિસાબથી એને સેક્શન્સની અંદર ડિસ્ક્રાઇબ કરવામાં આવેલા છે. હવે એ કયા અને એના ઓર્ગેનિઝમ્સ છે, લાઈક ઝાયમોમોનાસ છે, દેન ક્રોમોબેક્ટેરિયમ જે છે. બરાબર.
આ ઝાયમોમોનાસ, ક્રોમોબેક્ટેરિયમ, ગાર્ડેલિયા અને સ્ટ્રેપ્ટોબેસિલસ જેવા ઓર્ગેનિઝમ્સ કે જે ફેકલ્ટેટિવ અનએરોબિક છે, ગ્રામ નેગેટિવ, બટ એને કોઈ ફેમિલીની અંદર નથી કરવામાં આવ્યા, બરાબર, ઇન્ક્લુડ. તો હવે એક જે તમને નીચે ટેબલ દેખાય છે એ ટેબલની અંદર જીનસ, મોર્ફોલોજી અને એની કેરેક્ટરિસ્ટિક છે કે ઓર્ગેનિક એસિડ અને કે ફર્મેન્ટેશન કરી શકે છે કે નહીં. તો ફર્સ્ટ જીનસ જે આપણે જોવાનું છે એ છે બેક્ટેરિયોડ્સ. ઓકે, સો વોટ ઇઝ બેક્ટેરિયોડ્સ? તો એની મોર્ફોલોજી સ્ટ્રેટ રોડ હશે, દેન સ્ટ્રેટ રોડ હશે, દેન નોન મોટાઇલ ઓર મોટાઇલ હશે, બરાબર, કે મોટાઇલ બી હોઈ શકે, નોન મોટાઇલ બી હોઈ શકે. દેન એની જે જો મોટાઇલ હશે તો એની ફ્લેજિલા પેટ્રીટ્રાઇકસ ફ્લેજિલા હશે, બરાબર, કે બધી જગ્યાએ હશે. દેન એ કઈ મિક્સચર ઇન્ક્લુડિંગ સક્સિનેટ, એસિટેટ, ફોર્મેટ, લેક્ટેટ, પ્રાપ્યોનેટ, બ્યુટેરેટ ઇઝ આઇધર નોટ ફોર્મ્ડ ઓર ઇફ પ્રોડ્યુસ ઇઝ અકમ્પનેડ બાય આઇસોબ્યુટેરેટ એન્ડ આઇસોવેલરેટ, બરાબર, કે જો એ ફર્મેન્ટેશન એનું થશે બેક્ટેરિયોડ્સનું, એ માઇક્રો ઓર્ગેનિઝમ્સનું, તો એ આઇસોબ્યુટેરેટ અથવા આઇસોવેલરેન્ટ જે છે એ ફોર્મ કરી શકે છે, બરાબર. દેન ફ્યુઝોબેક્ટેરિયમ છે નેક્સ્ટ જીનસ, તો એ સ્ટ્રેટ રોડ જેવું હશે અને નોન મોટાઇલ હશે. દેન ઇટ ઇઝ અ બ્યુટેરેટ. ઓકે, then next is the succiноmonas, so it is in short road છે. એનું મોર્ફોલોજી કોકોબેસિલાઈ છે, એટલે કે કોકાઈ અને બેસિલાઈ બંને ભેગા તમને જોવા મળે છે. મોટાઇલ હશે બટ એ સિંગલ પોલાર ફ્લેજિલમથી મોટાઇલ હશે અને સક્સિનેટ એસિટેટ બનાવશે ફોર્મેશન એનું ફર્મેન્ટેશન કરીને. ધ નેક્સ્ટ જે છે એ બોલિનેલા છે, જે હેલિકલ, કર્ડ ઓર સ્ટ્રેટ રોડની અંદર શેપની અંદર જોવા મળશે. મોટાઇલ હશે સિંગલ ફ્લેજિલમથી. દેન ડુ નોટ હેવ ફર્મેન્ટેશન ટાઈપ ઓફ મેટાબોલિઝમ, બરાબર, કે એ ફર્મેન્ટેશન નહીં કરી શકે. એ રિસ્પાયર અનએરોબિકલી વિથ H2 ઓર ફોર્મેટ એઝ ઇલેક્ટ્રોન ડોનર, બરાબર, કે H2 ને અનએરોબિકલી રિસ્પાયર્ડ કરશે એઝ એન ઇલેક્ટ્રોન ડોનર. એ ફ્યુમેરેટ અથવા તો નાઇટ્રોજનને ઇલેક્ટ્રોન એક્સેપ્ટર તરીકે એ રાખશે. દેન ધ ફોર્મેટ ઇઝ ઓક્સિડાઇઝ ટુ CO2 એન્ડ ફ્યુમેરેટ ઇઝ રિડ્યુસ ટુ સક્સિનેટ, બરાબર, કે જે પછી ફોર્મેરેટ ઇલેક્ટ્રોન એક્સેપ્ટર તરીકે એમાં જે હશે એનું ઓક્સિડાઇઝડ થશે અને કાર્બન ડાયોક્સાઇડ અને ફ્યુમેરેટનું રિડક્શન થશે અને કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ થઈ અને સક્સિનેટ બનાવશે, બરાબર. ધ નેક્સ્ટ જે છે એ સેલનોમોનાસ જીનસ છે, જેના શેપ, જેની મોર્ફોલોજી ક્રિસેન્ટ શેપ્ડ હશે, મોટાઇલ હશે, કે જે એક સાઈડથી ટફ્ટ ફ્લેજિલા હશે, કે જે મિડલ હશે કોન્કેવ સાઈડના ઉપર, બરાબર. એનું ફર્મેન્ટેશન એસિટેટ, પ્રિપ્યોનેટ એન્ડ સમટાઇમ્સ લેક્ટેટ, બરાબર, આવી પ્રોડક્ટ આપશે ફર્મેન્ટેશન કરીને. દેન લાસ્ટ ઇઝ ધ અનએરોવિબ્રિયો જીનસ. દે આર સ્લાઇટલી કર્વડ રોડ્સ, મોટાઇલ બાય અ સિંગલ પોલાર ફ્લેજિલમ, બરાબર, કે કર્વડ રોડ્સ દેખાશે, મોટાઇલ હશે એક ફ્લેજિલમથી અને ફર્મેન્ટેશનથી એ એસિટેટ અને પ્રોપ્યોનેટ એઝ એન તમને પ્રોડક્ટ આપશે, બરાબર, કે ફર્મેન્ટેશન ઓર્ગેનિક એસિડનું ફર્મેન્ટેશન થશે તો એસિટેટ અને પ્રોપ્યોનેટ નામનો તમને ફર્મેન્ટેડ પ્રોડક્ટ મળશે. તો આ હતું તમારા ફેકલ્ટેટિવ અનએરોબિક ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા. ઓકે, So now thank you students for listening this